નમસ્કાર, હું ડૉક્ટર ભરત રાઠોડ, ઇતિહાસ વિભાગ, સરકારી આર્ટ્સ બાઉદ્દીન આર્ટ્સ કોલેજ જુનાગઢ. મિત્રો, આજે આપણે જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન દિવ્ય ભવ્ય અને ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતો ઉપરકોટના કિલ્લાની વાત કરવાની છે. ઉપરકોટનો કિલ્લો એ માત્ર મિત્રો પથ્થરોનો કિલ્લો નથી, પરંતુ ભારતના ઇતિહાસની અંદર સ્થાપત્યનું એક જીવંત ઉદાહરણ છે. અહીંયા જો તો તમે રક્ષણાત્મક દિવાલો આવેલી છે કે જે ઈસવીસનની બીજી ત્રીજી સદી મૌર્ય સામ્રાજ્યથી લઈ અને સોડાસમા વંશ હોય, રાહ વંશ હોય કે બાબી વંશ હોય, આવા અનેક ઇતિહાસના વંશોનો ઇતિહાસ ધરાવતો આ ભવ્ય કિલ્લો આજે પર ઝાંઝરમાન ઇતિહાસ લઈને આપણી સામે ઊભો છે. તો ખરેખર આ કિલ્લાને જાણવો અને માણવો એ જીવનનો એક લાવો છે. આ કિલ્લાની અંદર મિત્રો નીલમ તોપ છે, એ ઉપરાંત અડીખડી વાવ, નવગણ કૂવો કે જે એ સમયે દળ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ કરી શકાય એવા ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતા અવિનણ્ય ભૂગર્ભ સ્થાપત્યો આવેલા છે. એમને પણ જીવનની અંદર એક જોવા એ ખરેખર આપણા માટે જાણવા યોગ્ય છે. એમની વાતે ઘણી બધી લોકવાયકાઓ છે, પણ ઇતિહાસની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ કિલ્લાની અંદર અન્ય સ્થાપત્યો પણ, કારણ કે રક્ષણાત્મક દિવાલો એવી રીતે રચાયેલી છે કે જે મૌર્ય સામ્રાજ્યથી લઈ અને બાબી વંશ અને આઝાદી સમય સુધી અનેક આક્રમણોનો એ ભોગ બન્યો, છતાં પણ આવા અનેક આક્રમણોનો સામનો કરી અને આજે પણ એ જીવંત અને અડીખમ ઊભો છે. એ ખરેખર ઇતિહાસની એક નોંધપાત્ર બાબત ગણાવી શકાય. તો એ બાબતને પણ ઇતિહાસની અંદર આપણે ખરેખર જીવનની અંદર જાણવી જોઈએ. અને વર્તમાન સમયની અંદર ભારત સરકાર આ પ્રાચીન ઐતિહાસિક કિલ્લાની નોંધ લઈ અને અનેક સમારકામ કરીને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે કે જેને કારણે દેશ વિદેશના પ્રવાસીઓ આ કિલ્લાની એક વખત મુલાકાત લઈ તો એ ભાવ વિભોર થઈ જાય છે અને આ કિલ્લા અને જાણવા અને માણવા માટે એટલા બધા તત્પર બને છે કે જ્યારે અન્ય પ્રવાસીઓને પણ એ આવવા માટે આ કહેવા માટે એ લોકો કહે છે કે એ પ્રવાસીઓ પણ અહીંયા આવી અને આ ઐતિહાસિક કિલ્લાની નોંધ લે, એના ઇતિહાસને જાણે અને આ ઇતિહાસને જાણવાને કારણે આ જૂનાગઢને એક ભવ્ય અને ઝાંઝરમાન પ્રાચીન કિલ્લાની ઐતિહાસિક બાબતોથી આપણે સૌ માહિતગાર થઈએ.